નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે હર્મિશિયન શ્રેણિક અને વિહર્મિશિયન શ્રેણિક અને થિયરી અને એના એક્ઝામ્પલ વિશે આપણે અભ્યાસ કરીશું. તો હર્મિશિયન શ્રેણિક. હવે હર્મિશિયન શ્રેણિક માટે આપણે જોઈએ તો ધારો કે કોઈ શ્રેણિક માટે એ બરાબર એ સ્ટાર થાય તો તેને હર્મિશિયન શ્રેણિક કહેવાય છે. અને એ સ્ટાર એટલે શું એ આપણે ગયા લેક્ચરમાં મેં જોયું તો આપણે મેં તમને સમજાવ્યું હતું કે એ સ્ટાર એટલે શું થાય? અનુબદ્ધ પરાવર્ત શ્રેણિક. એટલે કે એ બાર એનો શું લેવાનો તમારે? ટ્રાન્સપોઝ. તો આપણને શું મળશે? તો આપણને શું મળે? એ સ્ટાર આપણને મળે. તો એટલા માટે હર્મિશિયન શ્રેણિક એટલે શું થવું જોઈએ? એ બરાબર એ સ્ટાર થાય તો આપેલ શ્રેણિક કેવો હશે? હર્મિશિયન શ્રેણિક કહેવાય. ઉદાહરણ લઈએ તો આ શ્રેણિક આપ્યો છે તો સાબિત કરો કે શ્રેણિક એ હર્મિશિયન શ્રેણિક છે. તો શ્રેણિક એ લખ્યો એનો પહેલાં આપણે એ બાર મેળવી. એ બાર મેળવવું એટલે શું કરવાનું? સંકર સંખ્યા પ્લસ હોય તો માઇનસ કરવાની, માઇનસ હોય તો પ્લસ કરવાની. તો 1 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા 2 + i છે તો શું થઈ જશે? 2 - i. અહીંયા શું છે? 2 - i છે તો શું થઈ જશે? 2 + i. અને અહીંયા 3 છે તો એઝ ઇટ ઇઝ. તો આ આપણને મળ્યું એ બાર. હવે એનું શું લેવાનું છે તમારે? ટ્રાન્સપોઝ. એટલે કે સ્તંભ હશે એ શું થઈ જશે? હારમાં પરિવર્તન થઈ જશે. તો હવે એ બારનું આપણે શું લઈએ છીએ? ટ્રાન્સપોઝ. એટલે સ્તંભ હશે એ હારમાં આવી જશે. એટલે શું થશે? 1 2 + i 2 - i 3. તો આપણને મિત્રો એ બારનો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ એ, એટલે કે ઇક્વલ ટુ શું મળ્યું આપણને? એ સ્ટાર મળ્યું. આ જે શ્રેણિક છે મિત્રો એ તો આપણો શું કહેવાશે? એ કહેવાશે જે આપણને રકમમાં આપેલું છે આપણને. તો આપેલ શ્રેણિક હર્મિશિયન શ્રેણિક છે. ટૂંકમાં હર્મિશિયન શ્રેણિક માટે તમારે કન્ડિશન શું યાદ રાખવાની? એ બરાબર એ સ્ટાર થવું જોઈએ તો આપેલ શ્રેણિક હર્મિશિયન શ્રેણિક કહેવાય. હવે વાત કરીએ વિહર્મિશિયન શ્રેણિક માટે. ધારો કે કોઈ શ્રેણિક માટે એ બરાબર -a સ્ટાર થાય તો તેને વિહર્મિશિયન શ્રેણિક કહેવાય. હવે એ સ્ટાર એટલે તો તમને ખબર જ છે. એ સ્ટાર બરાબર શું થાય? એ બાર એનો ટ્રાન્સપોઝ. તો એ બરાબર -a સ્ટાર થાય તો જે શ્રેણિક હશે એ કેવો હશે? વિહર્મિશિયન શ્રેણિક કહેવાય. ઉદાહરણ લઈએ આપણે. એ બરાબર 0i i 0 હોય તો સાબિત કરો કે શ્રેણિક એ વિહર્મિશિયન શ્રેણિક છે. તો પહેલાં શ્રેણિક એ લખ્યો એનો એ બાર, એટલે કે સંકર સંખ્યા પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા બંને સંકર સંખ્યા પ્લસ આપે છે તો શું થઈ જશે? અહીંયા માઇનસ. એટલે એ બરાબર એ બાર બરાબર 0 - i 0. હવે એનો શું લેવાનો છે? આનો ટ્રાન્સપોઝ. એટલે જે સ્તંભ છે એ હારમાં આવી જશે. એટલે આપણને આ શ્રેણિક મળશે આપણને. તો એ બારનો ટ્રાન્સપોઝ એટલે શું કહેવાય? એ સ્ટાર કહેવાય. એ આપણને આ મળ્યું. હવે આમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ. માઇનસ કોમન કાઢું એટલે આપણને આવું મળશે શ્રેણિક. તો આ જે શ્રેણિક છે એ તો પાછું શું આવી ગયો? તમે રકમમાં જુઓ તો શું થઈ ગયું? એ તો આ જે શ્રેણિક છે એ તો શું થઈ ગયો? એ છે એને એ કહેવાય. એટલે શું આવશે આગળ? માઇનસ -a. તો ફાઇનલી આપણને કન્ડિશન શું મળી? એ સ્ટાર બરાબર -a. અને છેલ્લે શું મળ્યું? એ બરાબર -a સ્ટાર. તો આ જે કન્ડિશન છે એ બરાબર -a સ્ટાર, આ તો કોની છે? વિહર્મિશિયનની. તો તેથી આપેલ શ્રેણિક કેવો હશે? વિહર્મિશિયન હશે. હવે
વી હર્મિશિયન અને હર્મિશિયનના આપણે ગુણધર્મ જોઈએ આપણે. તો પહેલો ગુણધર્મ જોઈએ આપણે, એ વત્તા બીનો આખા કૌંસ ઉપર સ્ટાર હોય તો એને શું લખી શકાય? એ સ્ટાર પ્લસ બી સ્ટાર. પછી સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થઈ જાય? ખાલી એ મળે આપણને. પછી એ બી સ્ટાર હોય તો એટલે કે એ બી નો સ્ટાર હોય કાઉન્સ ઉપર, તો એ સ્ટાર તમે કાઉન્સની અંદર લ્યો તો કાઉન્સમાં રહેલા જે છે ઘટકો એ શું થઈ જશે? એના સ્થાન બદલાઈ જશે, બરાબર? એટલે શું થશે? બી સ્ટાર એ સ્ટાર. ખાલી ત્રીજા ગુણધર્મોમાં તે આવી રીતે ચેન્જ આવે છે, બરાબર? એ ખાસ ધ્યાન રાખજો. હવે એ વત્તા બીનો સ્ટાર હોય તો શું લખાય? એ સ્ટાર વત્તા બી સ્ટાર. પછી સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું લખાય? ખાલી એ. પછી એ બીનો સ્ટાર હોય તો શું લખાય? બી સ્ટાર એ સ્ટાર. તો આ એના ગુણધર્મો. હવે આપણે હર્મિશિયન અને વી હર્મિશિયનના આપણે મિક્સ ટૂંકમાં બધા એક્ઝામ્પલ દઈએ આપણે. હવે એક્ઝામ્પલ લઈએ તો એ ચોરસ શ્રેણિક હોય તો સાબિત કરો કે એ વત્તા એ પ્લસ એ સ્ટાર હર્મિશિયન છે અને એ માઇનસ એ સ્ટાર વી હર્મિશિયન છે. તો પહેલાં આપણે હર્મિશિયન માટે સાબિતી આપીએ. તો હર્મિશિયન માટે શરત શું છે? એ બરાબર એ સ્ટાર થવું જોઈએ, તો આપેલ શ્રેણિક હર્મિશિયન કહેવાય. તો આપણે શું કરશું મિત્રો? જમણી બાજુ આપણે લેશું, જમણી બાજુ બરાબર આપણે શું લઈશું? ડાબી બાજુ. અને બીજી વસ્તુ, અહીંયા આપણે રકમમાં એની જગ્યાએ શું આપેલું છે? આપણને એ વત્તા એ સ્ટાર આપણને આપેલું છે. આ આખું આપણા માટે શું થશે? એ થશે, બરાબર? તો આપણે જમણી બાજુ લઈએ એટલે એ સ્ટાર બરાબર એ સાબિત કરીએ આપણે. હવે એ વત્તા એ સ્ટાર એ છે આપણો શું થઈ જશે? આખો એ થઈ જશે. એટલે અહીંયા મેં શું લખ્યું? એ વત્તા એ સ્ટાર, અને કાઉન્સ ઉપર આખું શું આવશે? સ્ટાર આવશે. હવે હમણાં જ આપણે ગુણધર્મ જોઈએ, આ સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો શું થશે? એ સ્ટાર વત્તા સ્ટાર ઉપર સ્ટાર આવશે. એ સ્ટાર તો છે તે, એનો પાછો શું આવશે? સ્ટાર. હવે એ સ્ટાર એઝ ઇટ ઇઝ. સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થાય? શ્રેણિક પોતે મળે આપણને. એટલે આપણને આ મળ્યું એ સ્ટાર વત્તા એ. તો આ જે પ્રોપર્ટી છે કઈ આવી ગઈ? એ સ્ટાર બરાબર એ આવી ગયું ને. એ તો શું કહેવાય? હર્મિશિયનની શરત છે. તો એ વત્તા એ સ્ટાર કાઉન્સ ઉપર સ્ટાર બરાબર એ સ્ટાર વત્તા એ. તો એ વત્તા એ સ્ટાર શું છે? હર્મિશિયન છે. હવે વી હર્મિશિયન માટે, તો વી હર્મિશિયન માટે કન્ડિશન શું છે? એ બરાબર માઇનસ એ સ્ટાર. તો આપણે આમાં તે જમણી બાજુથી લેશું. તો એ સ્ટાર બરાબર આપણે સાબિત કરશું, એ સ્ટાર બરાબર આપણે સાબિત કરશું માઇનસ એ સાબિત કરશું. અને એની જગ્યાએ શું છે? આપણને ખબર છે એ માઇનસ એ સ્ટાર છે રકમ પ્રમાણે. તો આપણે લઈએ એ માઇનસ એ સ્ટાર કાઉન્સ ઉપર સ્ટાર, સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો શું આવશે? એ સ્ટાર માઇનસ એ સ્ટારનો સ્ટાર, એટલે એ સ્ટાર માઇનસ સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થાય? એ. હવે આમાંથી આપણે શું કરીએ? માઇનસ કોમન કાઢી લઈએ. માઇનસ કોમન કાઢો એટલે માઇનસ કાઉન્સમાં એ માઇનસ એ સ્ટાર માઇનસ કાઉન્સમાં એ માઇનસ એ સ્ટાર અને આખા ઉપર સ્ટાર. તો એ માઇનસ એ સ્ટાર બરાબર આપણને શું મળ્યું? માઇનસ એ માઇનસ એ સ્ટાર કાઉન્સ ઉપર સ્ટાર. તો આ તો આપણે કોની આવી ગઈ શરત? વી હર્મિશિયનની આવી ગઈ. તેથી એ માઇનસ એ સ્ટાર વી હર્મિશિયન છે. માત્ર ફક્ત તમારે હર્મિશિયન ને વી હર્મિશિયનની તમારે ફક્ત શરત યાદ રાખવાની છે. શરત આપણને આવડે એટલે આપણને સાબિતીવાળા દાખલા આપણને આવડશે. અને આવા સાબિતીવાળા દાખલા આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે હર્મિશિયન માટે શું છે શરત? એ બરાબર એ સ્ટાર. અને વી હર્મિશિયન માટે એ બરાબર માઇનસ એ સ્ટાર. અને એ સ્ટાર એટલે શું કહેવાય? અનુબદ્ધ પરાવર્ત શ્રેણિક. એટલે કે એ બાર એનો શું લેવાનું હોય? ટ્રાન્સપોઝ. એટલે એ સ્ટાર એટલે શું હોય છે? એ બાર એનો શું લઈએ છીએ આપણે? ટ્રાન્સપોઝ. એટલે અનુબદ્ધ પરાવર્ત શ્રેણિક, બરાબર? હવે આગળનું એક્ઝામ્પલ લઈએ તો જો એ અને બી એક જ કક્ષાના સંમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વિસંમિત શ્રેણિક છે.
આમાં આપણે ગયા લેક્ચરમાં સંમિત અને વિસંમિતની આપણે થિયરી આપણે જોઈ હતી. સંમિત માટે શું થવું જોઈએ? એ બરાબર એનો ટ્રાન્સપોઝ થાય તો આપેલ શ્રેણિક કેવો કહેવાય? સંમિત કહેવાય. પછી એ બરાબર માઇનસ એ નો ટ્રાન્સપોઝ થાય તો આ કેવો કહેવાય? વિસંમિત કહેવાય. વિસંમિતમાં માઇનસ આવે, સંમિતમાં માઇનસ આવે નહીં. એ અને બી એક જ કક્ષાના કેવા સંમિત શ્રેણિકો આપણને આપેલા છે. તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ કેવું થાય? વિસંમિત શ્રેણિક છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં જે આપેલું છે લખી દઈએ કે અહીં એ અને બી સંમિત શ્રેણિક છે. સંમિત શ્રેણિક હોય તો એ બરાબર એ ટ્રાન્સપોઝ થાય અને બી બરાબર શું થાય? બી ટ્રાન્સપોઝ. અને આ તો આપણે શું સંમિત શ્રેણિકની શરત છે. સંમિત શ્રેણિક હોય તો આપણે લખી શકીએ. અને અહીંયા આપણે સંમિત શ્રેણિક આપેલા જ છે. હવે વિસંમિત શ્રેણિક આપણે સાબિત કરવાનું છે આને. તો આને આખાને આપણે તમે એ તરીકે કન્સિડર કરો. કોને? એ બી માઇનસ બી અને તમે એ તરીકે લ્યો તો આપણે સાબિત શું કરવાનું છે? માઇનસ એનો ટ્રાન્સપોઝ સાબિત કરવાનો છે. એટલે કે એ બી માઇનસ બી એ બરાબર માઇનસ કૌંસમાં એ બી માઇનસ બી એનો ટ્રાન્સપોઝ. આ શરત આપણે સાબિત કરવાની રહેશે. તો આપણે જમણી બાજુથી સાબિતની શરૂઆત કરીએ તો એ બી માઇનસ બી એનો આખા કૌંસ ઉપર ટ્રાન્સપોઝ. હવે આ ટ્રાન્સપોઝ છે કૌંસમાં અંદર લઈએ આપણે તો શું આવશે? એ બીનો ટ્રાન્સપોઝ માઇનસ બી એનો ટ્રાન્સપોઝ. હવે આ ટ્રાન્સપોઝ તમે કૌંસની અંદર લ્યો તો અંદર રહેલા જે શ્રેણિક છે એના શું થાય? સ્થાનની અદલા બદલી થઈ જાય. એટલે બી છે એ શું આવશે? આગળ આવી જશે. એટલે બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ માઇનસ આમાં પણ એમ જ થશે એ ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ. હવે આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ આપણને એ અને બી કેવા આપ્યા છે? સંમિત શ્રેણિક આપણને આપ્યા છે. એટલે બી ટ્રાન્સપોઝ બરાબર હું શું લખી શકું ભાઈ? બી લખી શકું. એટલે બી એ ટ્રાન્સપોઝ બરાબર શું લખી શકું ભાઈ? એ. એવી રીતે અહીંયા પણ એ ટ્રાન્સપોઝ અને બી ટ્રાન્સપોઝ તો શું લખી શકાય? એ બી. કારણ કે શું આવશે? કારણ શું આવશે? એ ટ્રાન્સપોઝ બરાબર એ અને બી ટ્રાન્સપોઝ બરાબર બી. હવે આમાંથી માઇનસ કોમન કાઢી લ્યો. માઇનસ કોમન કાઢો એટલે શું મળે આપણને? માઇનસ કૌંસમાં એ બી માઇનસ બી એ. અને આ તો આપણે સાબિત કરવાનું હતું. તો તેથી એ બી માઇનસ બી એ કેવું છે? વિસંમિત શ્રેણિક છે. ફક્ત તમારે સંમિત, વિસંમિત, હર્મિશિયન અને વિહર્મિશિયનની ચારેયની આપણને શરત આપણને આવડવી જોઈએ. અને ગયા લેક્ચરમાં આપણે સરસ રીતે આપણે એની સમજ આપણે મેળવી છે. હવે એની પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે તરફ સ્પીડમાં કરશું કારણ કે હવે આપણને બેઝિક ખ્યાલ આવી ગયો કે આપણે એક્ઝામ્પલમાં શું કરવાનું હોય છે. બરાબર? નવું કંઈ આવશે નહીં, ખાલી કન્ડિશન બદલાતી રહેશે. અહીં આપણને એ બી એક જ કક્ષાના હર્મિશિયન શ્રેણિક આપણને આપેલા છે. હર્મિશિયન શ્રેણિક આપ્યા એટલે હું લખી શકીએ એ બરાબર એ સ્ટાર અને બી બરાબર બી સ્ટાર આપણે લખી શકીએ. તો એ અને બી એક જ કક્ષાના હર્મિશિયન શ્રેણિક હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વી હર્મિશિયન શ્રેણિક છે. તો પહેલાં આપણે લખીએ કે અહીં એ અને બી હર્મિશિયન શ્રેણિક હોવાથી એ સ્ટાર બરાબર એ અને બી સ્ટાર બરાબર બી લખી શકીએ. હવે આને આપણે શું કરવાનું છે? વી હર્મિશિયન સાબિત કરવાનું છે આપણે. એટલે કે આપણે વી હર્મિશિયન માટેની શરત શું હતી? એ બરાબર માઇનસ એ સ્ટાર. અને અહીંયા એની જગ્યાએ શું આવશે? એ બી માઇનસ બી એ આવશે. એટલે શું લખાશે? એ બી માઇનસ બી એ બરાબર માઇનસ કૌંસમાં એ બી માઇનસ બી એ કૌંસ ઉપર શું આવશે? સ્ટાર. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણિક કેવો છે? વી હર્મિશિયન શ્રેણિક છે. તો જમણી બાજુ શરૂઆત કરીએ તો એ બી માઇનસ બી એનો કૌંસ ઉપર સ્ટાર. સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો એ બી સ્ટાર માઇનસ બી એ સ્ટાર. હવે તમને ખબર છે સ્ટાર અંદર લઈ જાઓ એટલે અંદરના સ્થાન બદલાઈ જાય એટલે શું આવશે? બી સ્ટાર એ સ્ટાર માઇનસ એ સ્ટાર બી સ્ટાર. હવે આપણે જે એમાં શું આપ્યું હતું? આપણને મળ્યું હતું બી સ્ટાર એ સ્ટાર
પણ બી સ્ટાર એ સ્ટાર બરાબર તો આપણને જો કેવું આપ્યું છે, હર્મિશિયન આપેલું છે, એટલે બી સ્ટાર બરાબર બી મૂકીને એ સ્ટાર બરાબર એ, એટલે શું મળશે બી એ. એવી રીતે માઇનસ એ બી. હવે આમાંથી માઇનસ કોમન કાઢો એટલે એ બી માઇનસ બી એ, તો આપણને શું મળી ગઈ, વી હર્મિશિયન શ્રેણિકની શરત મળી ગઈ. એટલે એ બી માઇનસ બી એ વી હર્મિશિયન શ્રેણિક છે. હવે એની પછીનો લઈએ, એ વી હર્મિશિયન શ્રેણિક છે, એટલે શું થશે, એ બરાબર માઇનસ એ સ્ટાર. તો દર્શાવો કે આઈ એ હર્મિશિયન શ્રેણિક છે. તો આઈ એ સ્ટારથી શરૂઆત કરીએ આપણે. તો સ્ટાર છે એને તમે કાઉન્સમાં લઈ જાઓ એટલે આઈનું શું થઈ જશે, આઈ સ્ટાર થાય નહીં, ખાસ ધ્યાન રાખજો. શું થશે, આઈ બાર થશે. શું થશે, આઈ બાર. એટલે કે આઈ બાર ઇન્ટુ એ સ્ટાર, અને આઈ બાર બરાબર આપણે શું લખશું, માઇનસ આઈ લખી શકાય. અને એ સ્ટાર બરાબર આપણને રકમમાં શું આપ્યું છે, રકમમાં શું આપણને આપેલું છે, હર્મિશિયન બરાબર, વી હર્મિશિયન. એટલે એ સ્ટાર બરાબર શું લખી શકીએ આપણે, માઇનસ એ. માઇનસ માઇનસ પ્લસ એટલે આઈ એ થશે. તો આઈ એ હર્મિશિયન શ્રેણિક છે, બરાબર, તે સાબિત થઈ ગયું. હવે શ્રેણિક એ આપ્યું છે, એના માટે આપણે એ સ્ટાર મેળવવાનું છે. એ સ્ટાર એટલે કે અનુબદ્ધ પરાવર્ત શ્રેણિક, બરાબર. એટલે એ સ્ટાર બરાબર આપણે શું કરીએ છીએ, એ બાર ગોતીએ, પછી એનો શું ગોતીશ, ટ્રાન્સપોઝ. તો એ બાર ગોતવા માટે શું કરવાનું છે, સંકર સંખ્યા હોય એવું થઈએ, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા જો પ્લસ આઈ છે તો શું થઈ જશે, માઇનસ આઈ. અહીંયા પ્લસ 2i છે, અહીંયા શું થશે, માઇનસ 2i. પ્લસ 7i તો માઇનસ 7i. પછી અહીંયા 9i પ્લસ 2i છે તો શું થશે, માઇનસ 9i માઇનસ 2i. પ્લસ આઈ તો માઇનસ આઈ, પ્લસ 2i તો શું થશે, માઇનસ 2i. તો આ આપણને મળી ગયો એ બાર. હવે એનો તમારે શું મેળવવાનું છે, ટ્રાન્સપોઝ. એટલે જે ઓલા અગાઉની સ્લાઇડમાં તમે જોશો તો જે સ્તંભ પછી શું થઈ જશે, હારમાં આવી જશે, બરાબર. તો આપણને ટ્રાન્સપોઝ મળી ગયો. તો તેથી આ શું મળી ગયું આપણને, એ સ્ટાર બરાબર શું લખાય, તેથી એ સ્ટાર બરાબર આપણને આ શ્રેણિક મળી ગયો. એ આપણે ગોતવાનું હતું. ખૂબ જ સરળ છે મિત્રો, બરાબર. ખાલી આપણને શરત આપણને આવડવી જોઈએ, અને શરત તો સાવ નાની એવી જ છે, યાદ રહી જાય એવી છે. હવે મિત્રો આ જે એક્ઝામ્પલ છે, સાબિત કરો કે એ હર્મિશિયન શ્રેણિક છે, તો એ ગયા એક્ઝામ્પલ જેવો જ છે. એટલે આ તમને હું લેસનમાં આપી દઈશ. કાંઈ પણ આમાં ન સમજાય તો તમે મને મેસેજ કરીને તમે પૂછી શકો. આમાં કાંઈ નવું છે, કાંઈ નવું છે નહીં. પહેલાં એ બાર ગોતી લેવાનું, પછી એનો ટ્રાન્સપોઝ, તો આપણને મળી જશે, બરાબર. એટલે એ તમને હોમવર્કમાં આપું છું. હવે આ આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એ જે એન આપ્યો છે, બી બીઆઈ જે એન આપ્યો છે, ચોરસ શ્રેણિકો આપણને આપેલા છે. તો સાબિત કરો કે આપણને આવા 5 જેવા પ્રશ્નો પૂછેલા છે. તો પહેલો પ્રશ્ન શું છે, એ અને બી સમમિત હોય તો એ પ્લસ બી સમમિત છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સમમિત, તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ મિત્રો, ચાલો. હવે અહીંયા જો આપણને એ બી સમમિત તો આપેલું જ છે, તો સમમિત હોય તો આપણે શું લખી શકીએ, એ બરાબર એ ટ્રાન્સપોઝ અને બી બરાબર બી ટ્રાન્સપોઝ આપણે લખી શકીએ. તો મેં લખી દીધું, એ અને બી સમમિત છે, એટલે એ બરાબર એ ટ્રાન્સપોઝ તથા બી બરાબર બી ટ્રાન્સપોઝ. તો આપણે એ વત્તા બી સમમિત છે એવું સાબિત કરવાનું છે. એ વત્તા બી સમમિત છે એવું સાબિત કરવું એટલે શું કરવું પડે આપણે સાબિતીમાં શું કરવું પડે, એ વત્તા બી બરાબર એ વત્તા બી નો ટ્રાન્સપોઝ. આ વસ્તુ આપણે સાબિત કરી દઈએ તો એ વત્તા બી સમમિત છે એવું આપણે કહી શકીએ. તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ. તો એ વત્તા બીનો ટ્રાન્સપોઝ, કાઉન્સની અંદર લઈ જાઓ એટલે એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ થશે. હવે એ ટ્રાન્સપોઝ બરાબર હું શું લખી શકું, એ લખી શકું, અને બી ટ્રાન્સપોઝ બરાબર હું લખી શકું, બી લખી શકું. એટલે બી લખ્યું મેં, ને એ તો આપણે સાબિત કરવાનું હતું. તેથી એ વત્તા બી સમમિત છે. બીજો પ્રશ્ન તો હવે તમને આવડી જશે, વિસમિત વાળો છે. એમાં ખાલી માઇનસ આવશે, બરાબર, બીજું કાંઈ નવું આવશે નહીં. ત્રીજો હું કરાવું છું, એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ એ બંને
સંમિત છે એવું આપણે સાબિત કરવું છે. તો જોઈએ. તો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ એનો આખો પાસે ટ્રાન્સપોઝ, તો એ ટ્રાન્સપોઝ તમે અંદર લઈ જાઓ એટલે શું આવશે? એ ટ્રાન્સપોઝ એનો પાછો ટ્રાન્સપોઝ, એટલે એ ટ્રાન્સપોઝ તો એઝ ઇટ ઇઝ. ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થાય? શ્રેણિક એ મળે આપણને. તો જો મિત્રો આ આપણને શું મળે કે સંમિતની શરત મળી ગઈ. તો તેથી એ ટ્રાન્સપોઝ સંમિત છે. એવી રીતે હવે બીજા માટે એ ટ્રાન્સપોઝ એ કાઉન્સ ઉપર એનો ટ્રાન્સપોઝ, આ ટ્રાન્સપોઝ અંદર લઈ જાઓ કાઉન્સમાં તો શું થશે? એ ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ, ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થશે? શ્રેણિક એ પોતે મળે એ ટ્રાન્સપોઝ. તો આ પણ આપણને સંમિત એ ટ્રાન્સપોઝ એની સંમિત હોવાની શરત મળી ગઈ. તેથી આપણે શું લખી શકીએ? એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ સંમિત છે. હવે આ ચોથો અને પાંચમો બે સમાન જ છે. એમાં ચોથામાં સંમિત ગોતવાનું છે, સાબિત કરવાનું છે. પાંચમામાં વિસંમિત. તો એક વિસંમિત વાળું કરાવું, બરાબર? પાંચમો કરાવું છું. તો એમાં આપણને જો એ વિસંમિત આપ્યું છે તો આપણે સાબિત શું કરવાનું? બી ટ્રાન્સપોઝ એ બી પણ વિસંમિત છે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિસંમિત માટે આપણે સાબિત શું કરશું મિત્રો? બી ટ્રાન્સપોઝ એ બી એનું આપણે વિસંમિત સાબિત કરવું છે ને, તો એ ટ્રાન્સપોઝ બરાબર આપણે શું લાવશું? માઇનસ બી ટ્રાન્સપોઝ એ બી, આવું આપણે સાબિત કરીશું. તો આપણે કહી શકીએ કે વિસંમિત છે. તો જો વિસંમિત એ તો આપણને આપેલો જ છે, એ બરાબર માઇનસ એ ટ્રાન્સપોઝ લખી શકાય. તો શરૂઆત કરીએ તો બી ટ્રાન્સપોઝ એ બી કાઉન્સ ઉપર ટ્રાન્સપોઝ, આ ટ્રાન્સપોઝ કાઉન્સની અંદર તમે લઈ જાઓ એટલે શું થશે? બી ટ્રાન્સપોઝ એની ઉપર પાછો ટ્રાન્સપોઝ, પછી એ બી ઉપર ટ્રાન્સપોઝ લ્યો એટલે એ બીનો ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ ઉપર ટ્રાન્સપોઝ એટલે શું થાય? બી પોતે મળે આપણને. એવી રીતે હવે જો આમાં એ બીનો ટ્રાન્સપોઝ મળ્યો છે તો એનો શું લખાય? બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ, તો એ આ લખેલું છે. હવે બી ટ્રાન્સપોઝ એઝ ઇટ ઇઝ રાખો. એ ટ્રાન્સપોઝ બરાબર કિંમત મૂકો, એ ટ્રાન્સપોઝની કિંમત, તો શું થશે? માઇનસ એ થાય. તો એ આ જે છે ગુણાકારના સંબંધમાં છે એટલે આમ છે. જો બી ટ્રાન્સપોઝ માઇનસ એ, અહીંયા કાઉન્સ આવશે, બરાબર? હવે માઇનસ એ આગળ લઈ લઈએ, માઇનસ નિશાને આપણે આગળ લઈ લઈએ તો શું લખાશે? માઇનસ બી ટ્રાન્સપોઝ એ બી. તો એ તો આપણે સાબિત કરવું હતું. તો બી ટ્રાન્સપોઝ એ બી વિસંમિત છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો આ આપણે શ્રેણિક આપેલો છે, તો ચકાસો કે શું ચકાસવાનું છે? એ સ્ટાર એ સ્ટાર એ હર્મિશિયન શ્રેણિક છે એવું આપણે ચકાસવાનું છે. હવે આ એ સ્ટાર એ આપણે હર્મિશિયન સાબિત કરવું છે ને, તો હવે હર્મિશિયનની મૂળ શરત શું હતી આપણી મિત્રો? એ બરાબર એ સ્ટાર થાય તો શ્રેણિક એને હર્મિશિયન શ્રેણિક કહેવાય. આ આપણી હર્મિશિયન શ્રેણિકની મૂળ શરત. અહીંયા આપણે એની જગ્યાએ આપણે રકમમાં શું આપ્યું છે? એ સ્ટાર એ આપ્યું છે, એટલે એની જગ્યાએ તમે એ મૂકો એ સ્ટાર એ બરાબર એ સ્ટાર એ એનો આખાનો પાછો સ્ટાર. આ શરત આપણે અહીંયા સાબિત કરવાની થશે, બરાબર? તો આપેલ જે શ્રેણિક છે એ સ્ટાર એ હર્મિશિયન શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. તો સૌ પ્રથમ ધીમે ધીમે આપણે સાબિત કરીએ. તો પહેલાં આપણે શું ગોતી લઈશું? એ સ્ટાર આપણે મેળવી લઈએ. તો એ સ્ટાર મેળવવા માટે પછી શું કરવાનું? એ બાર એનો શું લેવાનો? ટ્રાન્સપોઝ. તો પહેલાં એ બાર મેળવવા માટે શું કરવાનું? આને આપણે શ્રેણિક એ કહી દો, બરાબર? આ શ્રેણિક એ તરીકે લઈ લો. એ બાર આપણે ગોતીએ તો જ્યાં પ્લસ હોય એના માઇનસ થઈ જશે સંકર સંખ્યામાં. તો અહીંયા પ્લસ છે તો માઇનસ, પછી એ પ્લસ છે તો માઇનસ, એ પ્લસ છે માઇનસ છે, પ્લસ છે તો માઇનસ, માઇનસ હોય તો શું થાય? પ્લસ. તો હવે એ બાર આપણને આ મળ્યું, એનો તમે ટ્રાન્સપોઝ મેળવો તો જે હાર છે એવું થઈ જશે, સ્તંભમાં આવી જશે, બરાબર?
હવે આ શું મળી ગયું આપણને? એ સ્ટાર મળી ગયું. એ સ્ટાર આપણને મળી ગયું. હવે એ સ્ટારનો આપણે એ સાથે ગુણાકાર કરીએ આપણે તો આવી રીતે શ્રેણિક લખાશે. અને આ બે શ્રેણિકનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો હવે ગુણાકાર તમે કરો, બરાબર. ગુણાકાર તમને આવડે જ છે. ગુણાકારમાં થઈ જાય પછી આપણે આ જોઈએ તો તમને ગુણાકાર આવો મળશે. એનો તમારે શું ગોતવાનો છે? હવે 12. એટલે સંકર સંખ્યામાં નિશાની બદલાશે બધે, બરાબર. એ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે એનો તમારે શું ગોતવાનો? ટ્રાન્સપોઝ. એટલે જે સ્તંભ હશે એ કેમ આવી જશે? હારમાં આવી જશે. ને આની બરાબર આપણને શું લખી શકીએ? એ સ્ટાર એ લખી શકીએ. ઇન શોર્ટ મિત્રો, અહીંયા એ સ્ટાર છે ને, આ એ સ્ટાર લખેલો છે ને, એ અહીંયા ભૂલમાં આયા એ લોકોએ વિદ્યાર્થીએ ખોટું લખેલું છે, બરાબર. એ સ્ટાર અહીંયા આવશે નહીં. અહીંયા શું આવશે? એ સ્ટાર એ 12નો ટ્રાન્સપોઝ મળ્યો આપણને, તો એની બરાબર આપણને શું મળે છે? એ સ્ટાર એ મળે છે ને. હર્મિશિયનની શરત છે, તમે જાણો છો તે. દાખલાની શરૂઆતમાં મેં તમને એ સમજાવ્યું હતું. તો આ જે શ્રેણિક આપણને મળે છે એ શું મળે છે આપણને? એ સ્ટાર એ. તો એ તો કોની શરત આવી ગઈ? હર્મિશિયનની શરત આવી ગઈ. એટલે તેથી આપેલ શ્રેણિક હર્મિશિયન શ્રેણિક છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે હર્મિશિયન, વિહર્મિશિયન જોયું. પછી એના બધા એક્ઝામ્પલ જોયા મિક્સ. એમાં સંમિત, વિસંમિત, હર્મિશિયન, વિહર્મિશિયન, આ ચારેય પ્રકાર જે છે એ બધાને આપણે આવરી લીધા, બરાબર, એક્ઝામ્પલમાં. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે આપણે મળીશું.